આજે નર્મદા જિલ્લામાં આનંદ અને ઉલ્લાસભેર ઉત્તરાયણનું પર્વ ઉજવાઈ રહ્યું છે। છેલ્લા 7 ટર્મથી ભાજપનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ મનસુખભાઈ વસાવા દર વર્ષની જેમ રાજપીપળા ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ પર્વ ઉજવ્યો હતો। ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ પર્વ ઉજવતા જણાવ્યું કે ભાજપનો જ પતંગ 2026 અને આગામી દિવસોમાં પણ આકાશમાં ચગતો રહેશે। આ પતંગની દોરી મોદી સાહેબના હાથમાં છે અને એને કોઈ કાપી શકશે નહીં। ભાજપ ભારતને વિકસિત ભારત બનાવવા માંગે છે। સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, ગુજરાતમાં ભાજપની પતંગ પણ જોરશોરથી ચગશે અને ભાજપ જ વિજયી થશે। તો સ્વાભાવિક છે કે એક બધા સાથે મળીને એક પ્રજાહિતનું પણ સાથે મળીને અમે કામ કરીએ છીએ અને પોઝિટિવ વિચારો આવે, નેગેટિવિટી જરા પણ અમને અમારામાં કોઈનામાં ન રહે એ ભાવ સાથે આજે આ પર્વ ઉજવી રહ્યા છે અને ત્યાર પછી ધાબા પર આવીને પતંગોત્સવ મનાવી રહ્યા છે અને વર્ષોથી આ સ્થાન પર રહી અને અમે પતંગ ચગાવીએ છીએ। અમારી પતંગ વર્ષોથી ખૂબ આકાશને આંબે છે અને કોઈ તાકાત નથી કે અમારી પતંગને કોઈ કાપી શકે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથમાં દોર છે ત્યાં સુધી અમે બિલકુલ સજાગ છે, કોઈ ચિંતા નથી ને કાળજી પણ રાખે છે કે અમારી પતંગ કોઈ કાપી પણ ના શકે કે અમને કોઈ પેચ મારી પણ ના શકે। સર, આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ નર્મદામાં ભાજપની પતંગ કેવી રહેશે? જો વર્ષોથી દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે ને સત્તા થકી અમે રાષ્ટ્રહિતના પ્રજાહિતના કામો કરી રહ્યા છે। સંગઠન પણ અમારું ખૂબ મજબૂત છે, એક વિચારધારાને વરેલું સંગઠન છે। સરકાર પણ પારદર્શક વહીવટ રાજ્યને દેશને આપી રહી છે। તો એ કરેલા કામોના આધારે ને અમારી રાજ્ય સરકાર કે કેન્દ્રની સરકારે ખૂબ વિકાસના કામો કર્યા છે, પ્રજાહિતના કામો કરે છે, કલ્યાણ કામો કર્યા છે। તો એને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં પણ રાજપીપળા નગરપાલિકા હશે કે ભરૂચ જિલ્લાની તમામ નગરપાલિકાઓ કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતો પણ ભારતીય જનતા પાર્ટી કબજે કરવાનો છે। આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી બધી જ સત્તા કબજે કરવાનું છે। કરેલા હાલ રાજપીપળા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી છે। રાજપીપળા નગરપાલિકા દ્વારા ખૂબ વિકાસના કામો થયા છે અને આ જે વિકાસના કામો થયા છે તેને લઈને જ અમે લોકો પાસે જવાના છે અને આવનારા દિવસોમાં ફરી ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવવાની છે એવો અમને વિશ્વાસ છે।